આજ તો અમે આખું કેરીનું બોક્સ લપેટી ગયા. આજે જવાનું હતું એક શૂટ કરવા માટે. શૂટ કરીને રસ્તામાં મેં જોયું તો અહીંયા તો મેળો લાગેલો હતો ગાઈસ. આ મેળો ક્યાંનો છે, શું છે એ કંઈ ખબર નથી, બટ અહીંયા તો મેળો લાગેલો હતો. પછી ત્યાંથી આવી ગયા હતા. આટલા તડકામાંથી આવી અને અંદર જોયું તો દાદી તો પંખા વગર બેઠા હતા. આટલી ગરમીમાં દાદી પંખા વગર બેઠે એટલે ક્યાં વાત ગઈ. પછી એ મસ્તી કરતા હતા. પછી જમી લીધું. જમ્યા પછી આ ભાઈ ફોન લેવા માટે મમ્મી પાસેથી ક્યારનો માંગતો હતો, કારણ કે આખો દિવસ ભાઈને તો ફોન જોઈએ. બધા ઉઠી ગયા હતા. ઉઠી અને રસોડામાં બેઠા હતા, કારણ કે બધાની ચા બનતી હતી. અમુકે પી લીધી હતી, અમુકની બાકી હતી, તો મેં પાછી બનાવી. ત્યાર પછી કેરીનું બોક્સ આવ્યું હતું. તો બોક્સ અમે ખોલીને જોતા હતા કે કેવી કેરી હશે. તો ગાઈસ તમે વાત ના પૂછો, એટલી બેસ્ટ કેરી મેં તો શાયદ નથી ખાધી, કારણ કે એટલી સરસ અને મીઠી હતી. શાયદ તમારા મોઢામાં પણ હું ખાઈશ તો પાણી આવી જશે. અને એ કેરી ખાઈ અને હું એવી નાચવા માંડીને, કારણ કે કેરી જ એટલી સરસ હતી અને મેં ખાધી એટલે એટલી સરસ લાગતી હતી. તમે ખાધી છે કે નહીં આ સિઝનની કેરી કે નહીં? હું કેરી જાજી ખાતી નથી, કારણ કે મારા મોઢા ઉપર પિમ્પલ્સ એન્ડ ઓલ થઈ જાય છે, એટલા માટે મેં આ ફર્સ્ટ ટાઈમ જ ખાધી હતી. તમે ખાધી કે નહીં એ મને જરૂર કમેન્ટમાં કહેજો. ત્યાર પછી બારે સૂકવેલી જે કેરી હોય એ જીમીબેનને બહુ ભાવે છે, તો એ ત્યાંથી લઈ અને છુપીને ગયા. આજ તો પકડાઈ ગયા. આજે બગીરાનો નાહવાનો વારો હતો, કારણ કે એટલો નાહવાનો ચોર છે ને, એ હાથમાં કોઈ નાવે જ નહીં. પછી ત્યાર પછી મેં કપડાં ધોઈ લીધા હતા. કપડાં ધોઈ અને થોડી વાર રેસ્ટ કરી અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.